અમરેલી જિલ્લામાં એસઓજીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કામગીરી હાથ ધરી છે। કેરાડા માતીરાડા સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપાયું છે। બાતમીના આધારે કરાયેલા દરોડા દરમિયાન પોલીસે કુલ 48 લીલા ગાંજાના છોડ, કુલ 155 કિલો 865 ગ્રામ, કિંમત આશરે 77.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કપાસની ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરનાર આરોપી છના હરી પંચાલને એસઓજીએ ઝડપ્યો છે। પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। અમરેલી એસઓજીની આ મોટી સફળ કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદેસર ડ્રગ્સના વાવેતર અને હેરાફેરી કરનારાઓમાં હલચલ મચી ગઈ છે। તો ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંતર્ગત ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાતનાઓના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજીની ટીમ છે એ સતત એક એટીએસના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે, જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે। તો જેની અંદર આ એસઓજીની ટીમ છે, જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતીરાડા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ડેરની વાડી આવેલ છે, જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે, એવી ચોક્કસ અને આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે। અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે, જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા, જેની ઉંમર વર્ષ છે 50 અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાડા નવા પ્લોટ વિસ્તાર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલીના રહેવાસી છે। અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે, જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે 48 જે છે અને જેનું વજન કરતા 155 કિલો 865 ગ્રામ અને જેની કિંમત 77,93,250 રૂપિયા છે। અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલુ છે।